અગત્યના સમાચાર। ઈડરમાં 79મા સ્વતંત્ર દિવસની ઉજવણી, વડીલો અને વિદ્યાર્થીઓએ એક સાથે રાષ્ટ્ર ગૌરવ વ્યક્ત કર્યું। ઈડરના વયસ્ક મંદિરના ટેરેસ પર સવારે 7:35 કલાકે શ્રી નટુભાઈ સગડના નેતૃત્વમાં રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી। ત્યારબાદ વરિષ્ઠ નાગરિકોને સંસ્કાર વિદ્યાલય ઈડરના પટાંગણમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સુંદર સ્વાગત કરવામાં આવ્યું। વિદ્યાલયના ટ્રસ્ટી અને પ્રમુખ શ્રી નિકેશભાઈ સંકેસરા તથા સીસીના ગ્રુપના શ્રી જયેન્દ્રભાઈ સુથાર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું। આ સમયે હાજર તમામ ટ્રસ્ટીગણ, સીસી ગ્રુપના સભ્યો, શિક્ષિકાઓ, વાલીઓ અને બાળકોએ શિસ્તબદ્ધ રીતે રાષ્ટ્રધ્વજને સલામી આપી અને રાષ્ટ્રગાન ગાયું। ધ્વજવંદન બાદ વિદ્યાલયના હોલમાં કિશોરીઓએ દેશભક્તિ પર આધારિત નૃત્ય રજૂ કર્યું। ત્યારબાદ પ્રધાનાચાર્ય શ્રીમતી કોમલબેન ગોરે વિદ્યાલયની માહિતી આપી અને શિક્ષિકાઓએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું। સીસી ગ્રુપના શ્રી જયેન્દ્રભાઈ સુથારે પોતાના ઉદ્બોધનમાં શ્રી અરવિંદના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલા યોગદાનની વાત કરી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે આચાર્ય શ્રીમતી કોમલબેન ગોરે હાજર તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો। શ્રીમતી પાયલબેન સાગર દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું, જેણે સમગ્ર કાર્યક્રમને સુચારુ બનાવ્યો। કાર્યક્રમના સમાપન બાદ સીસી ગ્રુપના સભ્યો અને વિદ્યાલયની શિક્ષિકાઓએ એકબીજાનો આભાર વ્યક્ત કરીને રાષ્ટ્રપ્રેમની આ ભાવનાને વધુ મજબૂત બનાવી। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।